વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. સતત ચાલતી આ પ્રક્રિયા લોકોની સુખાકારી માટે છે, પણ ઘણીવાર એવું થાય કે વિકાસ વધુ પડતો વેગવંતો બની જાય ત્યારે એ જ સુવિધાની દોડ દુવિધાનું કારણ બની જાય અને એ જ વિકાસ નડવા લાગે. તમે વિચારતા હશો ને કે નુપુર શું બોલે છે, કહેના ક્યાં ચાહતે હો, કંઈ સમજાય એવું બોલ. તો હવે બોલવું જ નથી, સીધું બતાવી જ દઉં કે કેવી રીતે વિકાસ નડે છે. વાત થઈ રહી છે હાલાર શહેરની. જામ સાહેબના રાજમાં કેવા ઠાઠ હતા હે આ શહેરના. આજે પણ છોટા કાશી કહેવાય છે. જામનગરની વિશ્વવિખ્યાત બાંધણી, જામનગરના ઘૂઘરા, કેટલું છે ને જે આ શહેરને આગવી ઓળખ આપે છે. પણ આપણે આટલેથી નથી અટકવાનું હો, કારણ કે આ તો વિકાસના ફાસ્ટ ટ્રેક પર દોડતું જામનગર છે. માટે જે ક્યાંય જોવા ના મળે એ જામનગરમાં તમને જોવા મળશે. સમજાયું કંઈ? લે, ના સમજાયું? અમારા હાલાર વાસીઓને તો આ ફટ દઈને સમજાઈ ગયો. કા શું કયો છો હાલાર વાસીઓ? પણ જો બીજા શહેરના લોકોને એ ન સમજાણું હોય તો કાંઈ વાંધો નહીં, હાલો એક ટ્રાય બીજો કરી જોઈ. अरे क्या हुआ भैया? ये खंबा दिख रहा है? हाँ दिख रहा है. मुझे नहीं दिखा था. હવે સમજાણું ને? હવે ફરી જુઓ અમારા હાલાર શહેરની વચ્ચો વચ્ચ ગર્વથી ઉન્નત મસ્તક સાથે ઉભેલા પીજીવીસીએલના થાંભલા છે ને દુનિયાની 8મી અજાયબી. જો આપ કોઈ શહેરમાં જાઓ તો ત્યાં તમને બોર્ડ મળે કે આ શહેર આપનું હાર્દિક સ્વાગત કરે છે. પણ અહીંયા તો પીજીવીસીએલ આપનું સ્વાગત કરે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર વાળા ભાઈને જુઓ. પીજીવીસીએલના થાંભલાએ જાણે એમનું ભાવભીનું સ્વાગત કર્યું હોય એવું લાગે ને. અને સામે સ્કૂટર વાળાએ માથું નમાવીને અભિવાદન ઝીલ્યું પણ ખરું. પણ બધા જામનગર વાસીઓ આટલા નસીબદાર નથી હોતા. ઘણા હાલાર વાસીઓની હાલત પેલા બાઇક વાળા જેવી થાય. अरे क्या हुआ भैया? ये खंबा दिख रहा है? हाँ दिख रहा है. मुझे नहीं दिखा था. તમને પણ સવાલ થતો હશે ને કે રસ્તાની વચ્ચોવચ્ચ આટલા મોટા થાંભલા તો દેખાય કેમ નહીં? એલા દિવસે તો દેખાઈ જાય, પણ રાત્રે કદાચ નોય દેખાય. શું થયું માસી? અરે ભાઈ, તને આ થાંભલો દેખાય છે? હાય, મને નથી દેખાણું. રસ્તાની વચ્ચોવચ્ચ ખડકી દેવાયેલા આ થાંભલાને તો તમે જોયા, પણ ક્યાંય સ્ટ્રીટ લાઇટના થાંભલા દેખાયા? રાત્રે અંધારું ઘપટ હોય તો ક્યારેક ગફલત થઈ પણ જાય. અરે રાતની ક્યાં વાત કરો છો? જામનગરમાં રસ્તાની વચ્ચોવચ્ચ ખડકી દેવાયેલા આ થાંભલા તો દિવસે પણ અકસ્માત કરાવવાનું ગર્વ ધારણ કરીને ઊભા છે. હા, ના માનવામાં આવતું હોય તો આ સાંભળો. પણ આમાં ભટકાય જ છે. ગમે સાયકલો આમ ગાડીવાળો આવતો હોય તો આમ ભટકાઈ જાય થાંભલામાં જ. કામદાર કોલોનીમાં તમે પાછળ જોઈ શકો છો કે પીજીવીસીએલનો વીજ પોલ છે એ રસ્તાની વચ્ચોવચ્ચ છે અને એના કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે. બાળકો રમતા હોય ત્યારે પણ ઘણી વખત ધ્યાન રાખવું પડે છે. સાયકલ ચલાવવાવાળા હોય તો એમણે ધ્યાન રાખવું પડે છે. ઘણી વખત રિક્ષાવાળા હોય, ગાડીવાળા હોય છે, એ લોકોને પણ અવર જવામાં નડતરરૂપ બને છે. અને આ બહુ જ અમને નડતર રૂપે છે અને બધાને પણ એવી રીતના નડે જ છે. એટલે આ કાઢી નાખે કે સાઈડમાં કંઈક કરે આનું તંત્ર, તો એની અમારે વિનંતી છે. ઘણી વખત પણ એક્સિડન્ટો થતા રહેતા હોય છે કે જે થાંભલાના કારણે કોઈ વાહન આમને સામને આવી જતા હોય તો એકબીજા ફરવા જતા એક આમ જાવ એવી અડચણ ઊભી થતી હોય છે. જેથી કરીને ઘણા લોકો થાંભલા પણ સાથે અથડાઈ ચૂકે છે અને ઘણી વખત થાંભલા પણ બદલાવી ચૂકેલા કે આ હિસાબે થાંભલા પણ તૂટી ગયેલા ઘણી વાર એક કે બે વખત બદલાવેલા છે. સાંભળ્યું ને? લોકોને વાગે, એમના હાડકા ભાંગે, વાહનોને નુકસાન થાય, ઈ ગમે ઈ થઈ જાય, પણ આ થાંભલા તો રોડની વચારેથી નહીં જટે ભાઈ. કોક ભટકાય અને થાંભલો તૂટી જાય તો ઈ જગ્યાએ પાછો ન્યાને ન્યા થાંભલો ઊભો થઈ જાય. હો, લોકોનું જે થવું હોય એ થાય. બસ આવી જ માનસિકતા જામનગર મહાનગરપાલિકા અને જામનગરના પીજીવીસીએલનું તંત્ર પાળીને બેઠું હોય એ અહીંયા સ્પષ્ટ થાય છે. પણ તેમ છતાં અમે પ્રયત્ન કર્યો કે એ જાણીએ તો ખરા કે પીજીવીસીએલને આ રોડ વચ્ચે ખડકી દેવાયેલા થાંભલાની ગંભીરતા સમજાય છે કે નહીં. જનરલી કોઈ પણ જાહેર હિતમાં કોઈ પણ પોલ નડતરોપ હોય અમારા ધ્યાનમાં આવે તરત જ અમારી સ્કીમ હોય છે ડીઆઈએસની અથવા તો સરકારશ્રીની સ્કીમની અનુસંધાને જાહેર હિતના માટે કોઈ પણ પોલ હોય તો અમે ખસેડી આપીએ છીએ. અથવા તો કોઈ પર્સનલી કોઈને નડતરરૂપ હોય
તો એને આપણે એસ્ટિમેટ આપી અને પેમેન્ટ કરાવીએ છીએ. અત્યારે જામનગરમાં જેએમસી દ્વારા રોડ પહોળા કરવાના કામ હાલે છે, એની સાથે અમે સંકલન રાખીએ છીએ અને અમે સંયુક્ત રીતે સર્વે કરીએ છીએ અને એનું કામ ચાલુ થાય તરત જ અમને જાણ કરે છે અને એનું અંદાજપત્ર ભરે છે, તરત જ અમારું કામ ચાલુ કરી અને એની પહેલી પ્રાયોરિટી આપીએ અને પોલ ખસેડવાની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવે છે. જોયું ને, કેટલી ડાઈ વાતો કરે છે દુધાગરા સાહેબ. સંકલન જેવા ભારે ભારે શબ્દોનો મારોય ચલાવે છે. તમે કહો છો કે નડતર રૂપ પોલ તરત હટાવી લઈએ છીએ, પણ દુધાગરા સાહેબ આ થાંભલા તો જુઓ, ઠામુકા કટાઈ ગયા છે. કેટલા દશકથી આમ રોડ વચ્ચે ગર્વથી ઊભા છે, એની સાબિતી એના પર લાગેલો આ કાટ આપે છે. આ રોડ ઉપર અમારે વચ્ચોવચ્ચ થાંભલો છે, એ ઘણા વખતથી અમને નડે છે અને અમે કેટલી વાર કહ્યું છે ખરી, પણ કોઈ કાઢી જતું નથી. તેથી આ થાંભલો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ. જો કે આ રોડ વચ્ચે ઉભેલા થાંભલાની સાથે જામનગર મહાનગરપાલિકા અને જામનગર પીજીવીસીએલની બે બીજી ઉપલબ્ધિઓ પણ છે હો. ન માત્ર થાંભલા, પણ વીજ ટ્રાન્સફોર્મર્સ પણ આમ રોડની વચ્ચોવચ્ચ જ ખડકી દેવાય છે. અહીંયા તો આવતા જતા લોકોને નડે જ અને ટ્રાફિક જામનું કારણ પણ બને. અને એટલું જ નહીં, જો આમાં ધડાકો કે શોર્ટ સર્કિટ થઈ જાય તો શું થાય વિચારી લો. પણ આ તો જમીનની વાત થઈ, જમીન ઉપરની. પણ જ્યાં આકાશમાં નજર જાય તો ઇઝરાયલના વડાપ્રધાનને પણ દુશ્મન દેશોની મિસાઇલથી બચવાનો આઈડિયા મળી જાય હો. આ ગર્વથી રોડ વચ્ચે ઉભેલા થાંભલા માથેથી પસાર થતા વાયરોની જાળ તો જુઓ, કોઈ મિસાઇલને જમીન પર પડવા જ ના દે. જો કે આ ટ્રાન્સફોર્મર વિશે પણ અમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબને પૂછ્યું તો કેટલો રૂડો રૂપાળો જવાબ મળ્યો એ સાંભળો. જો કોઈ અરજી ના કરે અને અમારા ધ્યાનમાં આવે અને જાહેર હિતમાં કોઈ પણ અરજી કરે તો બોર્ડના ખર્ચે, કારણ કે જાહેર હિત આમાં છે, કોઈ પણ પૈસા કરતાં છે ને માનવીની જાનની કિંમત વધારે છે, એટલે બોર્ડના હિતમાં અને જાહેર જનતાના હિતમાં અમે અમારા ધ્યાનમાં આવે તરત જ પહેલી પ્રાયોરિટી આપી અને એસઆઈ અમારી સ્કીમ છે, એસઆઈ સ્કીમમાં પણ અમે એને સેવ કરી આપીએ છીએ. લોકોના જીવની જો તમે કિંમત સમજતા હોત ને સાહેબ, તો આ મોતના થાંભલા જામનગર શહેરમાં ઠેર ઠેર રસ્તા વચ્ચોવચ્ચ ઊભા ના હોત. અને આ જીવતા બોમ્બ જેવા ટ્રાન્સફોર્મર્સ આમ લોકોના જીવ લેવા આતુર ન દેખાતા હોત. પણ વાતો કરવામાં ક્યાં કઈ જવાનું છે? વાતો કરીને લોકોને સમજાવી દેવાના. પણ એમ હવે અમે સમજવાના નથી. જ્યાં સુધી આ થાંભલા અને ટ્રાન્સફોર્મર્સ જામનગરના રોડ વચ્ચેથી નહીં હટે, ત્યાં સુધી સંદેશ ન્યૂઝ આ નમાલી સિસ્ટમ સામે હલ્લા બોલ કરતું રહેશે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર.